નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાં ઘણું એવું થાય છે કે જેમાં સામાન્ય જનતાને માર પણ મારવામાં આવે છે. એની સાથે અપશબ્દો નહીં, ખરાબ વ્યવહાર નહીં, પરંતુ ઢોર માર મારવામાં આવે છે. આ છે ગુજરાતની કરુણ સ્થિતિ કે જે રક્ષણહાર છે તે હવે ભક્ષણહાર બની ગયો છે. જે રક્ષણ કરનાર છે તેને હવે ભક્ષણનું સૂજી રહ્યું છે. તે હવે પ્રજાના ભક્ષણ માટે બન્યો છે. સા લેવાને તે આવા કાર્યો કરે છે. જનતાને લાગે છે કે રક્ષણહાર એ રક્ષણ કરનારો છે, પરંતુ હવે એવું નથી. રક્ષણહાર એ ભક્ષણકાર બની ગયો છે. તમે જુઓ, અત્યારે ગુજરાતમાં એવા કેટલા કિસ્સાઓ આવ્યા કે જેમાં પોલીસો દ્વારા સામાન્ય જનતાને ખૂબ માર મારવામાં આવ્યો. આવી રીતે માર તો મારવામાં આવે છે, પરંતુ એક નાના બાળક સાથે માર મારવો એ અયોગ્ય ગણાય. એ તો જરા પણ યોગ્ય ગણાય એવું ન ગણી શકાય. ખૂબ જ અયોગ્ય વ્યવહાર થયો બાળક સાથે. એક મંદિરમાં ચોરી થઈ અને ચોરી થવાના કારણે પોલીસને શંકા થઈ કે આ બાળક છે તે ચોરી કરી ગયું છે. તેથી શંકાના પદે તેને પોલીસ લઈ ગઈ અને પોલીસ લઈ ગયા બાદ તેને બીજી ઓફિસમાં જઈ અને ખૂબ માર મારવામાં આવ્યો. અત્યંત તેને વાગ્યું હતું. તે ચાલી પણ નથી શકતો અને ખૂબ રડતો હતો. ધ્રુજતો તે બોલી રહ્યો હતો કે મને ખૂબ માર મારવામાં આવ્યો. તે ખૂબ રડી રહ્યો હતો. સાથે જ તેના પિતાએ પણ જણાવ્યું કે મારા દીકરાને આવી રીતે કેમ માર મારવામાં આવ્યો. શંકાસ્પદે તેને આવી રીતે આટલો ઢોર માર મારવામાં આવ્યો. તેના પિતા પણ રડી પડ્યા હતા. આવી કરુણ સ્થિતિ હતી. એ મંદિરમાં ગયો હતો પોતે માતાજીને પ્રસાદ ચડાવવા માટે, અને ત્યારે ચોરી થઈ એટલે પોલીસને લાગ્યું કે તેણે ચોરી કરી છે, અને પછી તેને માર માર્યો. માર મારવાના કારણે તેને ખૂબ ગંભીર વાગ્યું છે. ખૂબ ઢોર માર મારવામાં આવ્યો છે. એટલે ત્યાં ધારાસભ્ય હતા, તે ધારાસભ્યએ ધવલ ધારાસભ્યએ ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચી અને તેમણે પોલીસને ફોન કર્યો અને ખૂબ ખખડાવ્યા. અને સાથે તેઓ એવું કહ્યું કે આવું કેમ કરવામાં આવ્યું, અને તેમણે બધી કિસ્સાની વાતચીત પૂછી. હા, ભલે એ જાણવું જરૂરી છે કે મંદિર હતું ત્યાં ચોરી કેવી રીતે થઈ, પરંતુ આવી રીતે કોઈ શંકાસ્પદે કોઈને ના મારી શકાય. શંકાની બાબત છે તેવી રીતે તેની પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ કે આપણે જ માર માર્યો છે, ત્યારે તેને માર મારી શકાય. જ્યારે ક્યારેક એવું થાય છે કે પોલીસને ખબર છે કે આરોપી આ જ છે, તો બચાવવા માટે તેને માર મારવામાં નથી આવતો. કોઈ વ્યક્તિ તેમને રૂપિયા આપે અથવા અન્ય રીતે તેમને ફસાવે એટલે તેમને માર મારવામાં ના આવે, અને જે નિર્દોષ છે તેને માર મારવામાં આવે. આવું કેમ થાય છે? હમણાં જ આપણે કેટલાય કિસ્સાઓ જોયા છે કે જેમાં જે વ્યક્તિ આરોપી છે તેને આરોપી બનાવવામાં નથી આવતો, અને જે નિર્દોષ છે તેને માર મારવામાં આવે છે. આ છે ગુજરાતની પોલીસ અને આ છે ગુજરાતની જનતાના રક્ષણ કરનારા પોલીસો. હવે આવું કેમ થાય છે? આવું તો એ યોગ્ય વર્તાવ ન જ કહેવાય. તો હર્ષ સંઘવીને કે તમે કંઈક એવું બોલો. તમારા પેલા શબ્દો હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ હવે ક્યાં ગયા છે? આટલા દિવસ થયા, તમે ક્યાં હતા? હર્ષ સંઘવીને એ કહેવાની જરૂર છે કે એ સૂત્ર માત્ર પોલીસો માટે જ વાપરો. તમે પોલીસોને કહો કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસો જ કાયદામાં નથી તો એ ક્યાં માનવાની વાત આવે છે? જનતા તેને ક્યાં ઉપયોગમાં લેવાની છે? પોલીસો જ યોગ્ય પાલન નથી કરતી તો જનતા શું પાલન કરવાની છે? તો તમારું આ બાબત પર શું કેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.